ધોરણ 8 વિષય ગણિત એકમ 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ। આ વિડીયોમાં આપણે પાકી નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું, જેમાં આપણે સ્વાધ્યાય 8.4 ના ઉકેલ મેળવીશું। પણ તે પહેલા જો તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી લો। સ્વાધ્યાય 8.4 દાખલા નંબર 1 નીચેની પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો। રકમ પહેલી છે 2x + 5 અને 4x - 3। આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે। ઉકેલ મેળવીએ આપણે તો કે 2x + 5 × 4x - 3 ગુણાકાર કરવાનો છે તો કે 2x નો ગુણાકાર આ બહુપદી સાથે થશે અને ત્યારબાદ આ 5 નો ગુણાકાર પણ આ બહુપદી સાથે થશે। તો લખીએ એના પછીનું સ્ટેપ તો કે ભાઈ 2x નો ગુણાકાર 4x - 3 સાથે થશે। અહીં વત્તા છે, વત્તાના વત્તા, અને 5 નો ગુણાકાર પણ 4x - 3 સાથે થશે। ગણતરી કરી નાખીએ તો કે કૌંસની બહાર જે પદ છે ને અંદરનું પદ છે બંને વચ્ચે ગુણાકાર થશે તો કે 2x નો ગુણાકાર પ્રથમ પદ 4x સાથે થશે। તો કે પહેલા તો ગુણાકાર કરતી વખતે સૌપ્રથમ તો આપણે નિશાનીઓને ધ્યાનમાં રાખવાની છે, અને ત્યારબાદ સહગુણકનો ગુણાકાર કરશું અને ત્યારબાદ ચલનો ગુણાકાર કરશું। તો અહીં બંને પ્લસ છે તો નિશાની તો જવાબ પણ પ્લસમાં આવશે। 2 × 4 તો 8, x × x તો કે x ની 2 ઘાત, ઓછાના ઓછા કારણ કે 2 × 3 કરશું તો તે થઈ જશે 6, x ના x। 5 વત્તા છે, અહીં પણ વત્તા છે તો 5 × 4 તો કે 20 x અને 5 - 3 એટલે કે -15। તો આ પ્રકારે તેનો જવાબ આવશે -6x છે વત્તા 20x છે તો કે ભાઈ બંનેના ચલ સરખા છે, તો એક માઇનસ છે એક પ્લસ છે તો બંનેની ગણતરી થશે। 20 માંથી 6 ને બાદ કરશું તો 14x વધશે તો કે 8x² વત્તા 14x - 15 એ આપને ઉકેલ મળશે। બીજી રકમ છે y - 8 અને 3y - 4 એ બંનેનો ગુણાકાર કરવાનો છે। ઉકેલ મેળવીએ તો કે ભાઈ y - 8 × 3y - 4 તો y નો ગુણાકાર આ બહુપદી સાથે થશે અને -8 નો ગુણાકાર પણ આ બહુપદી સાથે થશે। તો કે ભાઈ y કૌંસમાં 3y - 4 ઓછા 8 ના 8 અને 3y - 4। હવે y નો ગુણાકાર પ્રથમ પદ સાથે થશે તો કે ભાઈ અહીં સહગુણક નથી તો કે 3 ના 3 y 2 વખત ગુણાકારમાં આવશે તો કે y ની 2 ઘાત। અહીં પણ સહગુણક છે ખાલી 4, અહીં કોઈ સહગુણક નથી પણ નિશાની છે માઇનસની તો માઇનસ ને પ્લસ તો કે ભાઈ -4 ના 4 અને y ના y। અહીં 8 જે છે તેની આગળ માઇનસ છે તો કે તે માઇનસ છે અને આ પ્લસ છે તો પ્લસ અને માઇનસ નો ગુણાકાર કરશું તો માઇનસ થશે। 8 × 3 કરશું તો 24 થશે અને y ના y। બંને માઇનસ છે તો માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જશે। 8 × 4 કરશું તો 32 થશે તો કે તે 32। અહીં -4y ને -24y આવેલા છે। બંનેના ચલ સરખા છે, ચલ સરખા છે તો ગણતરી થશે બંને વચ્ચે, બંને માઇનસ છે તો જવાબ માઇનસમાં આવશે અને અંકોનો સરવાળો કરશું સહગુણકના તો કે 24 માં 4 નાખશું તો 28 થશે તો કે 28y। તો કે ઉકેલ મળશે આપને 3y² ઓછા 28y વત્તા 32। રકમ 3 છે 2.5l ઓછા 0.5m અને 2.5l વત્તા 0.5m। ઉકેલ મેળવીએ આપણે તો કે બંને વચ્ચે ગુણાકાર થશે તો કે અહીં પ્રથમ પદનું આ બહુપદી સાથે ગુણાકાર થશે, ત્યારબાદ આ બીજા પદનું પણ આ બહુપદી સાથે ગુણાકાર થશે તો કે તે સ્ટેપ મૂક્યું। ત્યારબાદ બંને વચ્ચે ગુણાકાર કરીએ 2.5l × 2.5l એટલે કે 6.25l² તેનો જવાબ થશે। 2.5l × 0.5m તો કે 1.25lm એનો જવાબ થશે। માઇનસના માઇનસ 0.5m નો ગુણાકાર 2.5l થશે તો તેનો જવાબ આવશે 1.25lm માઇનસ 0.25m² એ તેનો જવાબ થશે। અહીં જોઈશું આપણે તો કે અહીં lm ચલ સરખા છે, એક પ્લસ છે એક માઇનસ છે તો તે બંને દૂર થઈ જશે એટલે શૂન્ય થઈ જશે। તો ઉકેલમાં આપને મળશે 6.25l² ઓછા 0.25m²। ચોથી રકમ છે a વત્તા 3b અને x વત્તા 5 ગુણાકાર કરવાનો છે। ઉકેલ મેળવીએ આપણે
તો કે ભાઈ એનો ગુણાકાર આ બહુપદી સાથે થશે ને 3b નો ગુણાકાર પણ આ બહુપદી સાથે થશે. તો કે એનો ગુણાકાર જે છે x સાથે કરીએ તો ax, એનો ગુણાકાર 5 હારે 5a, 3bx એટલે કે 3bx અને 5 તેરી 15b તો કે 15b. આ પ્રકારે તેનો ઉકેલ આપને મળશે. રકમ 5 છે 2pq વત્તા 3q નો સ્ક્વેર અને 3pq ઓછા 2q સ્ક્વેર. ગુણાકાર કરીએ આપણે બંને વચ્ચેનો. તો કે પ્રથમ પદનો ગુણાકાર આ બહુપદી સાથે અને બીજા પદનો ગુણાકાર પણ આ બહુપદી સાથે થશે. તો કે 2pq નો ગુણાકાર 3pq સાથે થશે એટલે કે 6p સ્ક્વેર q સ્ક્વેર થઈ જશે. અહીં આ બંનેનો ગુણાકાર થશે તો -4pq ની 3 ઘાત થશે. આ બંને પદનો ગુણાકાર થશે તો કે વત્તા 9pq ની 3 ઘાત થશે. અને અહીં આ બંને પદોનો ગુણાકાર થશે તો -6q ની 4 ઘાત થશે. અહીં આપણે -4pq ની 3 ઘાત વત્તા 9pq ની 3 ઘાત. તો કે 1 પ્લસ છે, ચલ સરખા છે, 1 પ્લસ છે 1 માઇનસ છે, બાદબાકી થશે, 9 માંથી 4 જશે તો 5 વધશે તો +5pq ની 3 ઘાત વધશે. તો ઉકેલ આપને મળશે કે 6p સ્ક્વેર q સ્ક્વેર વત્તા 5pq ની 3 ઘાત -6q ની 4 ઘાત. દાખલા નંબર 6 છે 3/4 a નો સ્ક્વેર વત્તા 3b નો સ્ક્વેર અને 4a સ્ક્વેર - 2/3b સ્ક્વેર. બંને પદાવલીઓનો ગુણાકાર કરવાનો છે. ઉકેલ મેળવીએ આપણે. તો બંને વચ્ચેનો ગુણાકાર કરશું તો અહીં કૌંસની બહાર 4 છે. તો એના પછીના સ્ટેપમાં 4 નો ગુણાકાર આ બંને પદ સાથે થશે તો તે થઈ જશે 4a નો વર્ગ ઓછા અંશનો ગુણાકાર થશે તો 4 2 8, 8/3b નો વર્ગ. હવે અહીં બંને બહુપદીઓ જે છે એનો આપણે ગુણાકાર કરશું. તો કે આ પ્રથમ બહુપદીનો ગુણાકાર આ કૌંસ સાથે થશે અને બીજી બહુપદીનો ગુણાકાર પણ આ કૌંસ સાથે થશે. એના પછીના સ્ટેપમાં આપણે તે સ્ટેપ મૂક્યું. ત્યારબાદ હવે આપણે ગુણાકાર કરી નાખીએ. અહીં છેદમાં 4 છે, અહીં અંશમાં 4 છે તો બંને 4 જે છે એ દૂર થશે. તેવી જ રીતે અહીં 3/4 એનો વર્ગ ગુણ્યા 8/3 b ના વર્ગ સાથે થશે. તો કે અંશના 3/3 એ બંને દૂર થશે. હજી અહીં પણ 3b છે તો 3b નો વર્ગ વત્તા 4a નો વર્ગ ઓછા 3b નો વર્ગ ગુણ્યા 8/3b નો વર્ગ. તો અહીં અંશને છેદના 3 છે દૂર થશે. આ દાખલો જે અધૂરો છે આના પછીના સ્ટેપમાં આપણે અહીં અવયવ પાડશું એ 8ના, કારણ કે છેદમાં 4 છે તો 8ના અવયવ પાડવા જોશે. તો તે ગણતરી હવે પછીના સ્ટેપમાં કરશું. તો એટલા દાખલાની આપણે નોંધ કરી લઈએ. ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈએ. તો ત્યાર પછીનું જે સ્ટેપ થશે તે કૌંસમાં શું બનશે તો કે 3a નો વર્ગ ગુણ્યા a નો વર્ગ ઓછા 1/4 a નો વર્ગ ગુણ્યા અહીં 8ના અવયવ પાડીએ આપણે તો કે 4 ગુણ્યા 2/1 b નો વર્ગ વત્તા 12 a નો વર્ગ b નો વર્ગ -8 b ની 4 ઘાત. 4 ને આપણે ઉડાડી નાખીએ છીએ તો શું વધશે તો કે અહીં a છે 4 વખત છે તો કે 3a ની 4 ઘાત ઓછા 2 a b નો વર્ગ એટલે કે 2 - 2 a નો વર્ગ b નો વર્ગ. આ સ્ટેપ જેમ છે તેમ વત્તા 12 a નો વર્ગ b નો વર્ગ -8 b ની 4 ઘાત. અહીં ચલ સરખા છે તો બંનેની ગણતરી થશે તો કે અહીં માઇનસ છે પ્લસ છે તો કે 12 માંથી 2 જશે તો વધશે કેટલા તો કે 10. તો 3a ની 4 ઘાત વત્તા 10 a નો વર્ગ b નો વર્ગ -8 b ની 4 ઘાત. એ આપને દાખલા નંબર 6 નો ઉકેલ મળશે. દાખલા નંબર 2 ગુણાકાર શોધો. રકમ પહેલી છે 5 - 2x અને 3 + x. બંને પદો વચ્ચે આપણે ગુણાકાર કરવાનો છે. તો કે ગુણાકાર કરીએ આપણે તો આપને ખ્યાલ છે કે પ્રથમ પદનો ગુણાકાર આ કૌંસ સાથે થશે અને બીજા પદનો ગુણાકાર પણ આ કૌંસ સાથે થશે. તો 5 તેરી તો કે 15, 5x થઈ જશે 5x -3 ગુણ્યા 2 એટલે -6x ને 2x વત્તા x એટલે કે -2x નો વર્ગ. અહીં પણ ચલ જે છે બંનેના સરખા છે તો તેની ગણતરી થશે તો કે ભાઈ 5 પ્લસ છે 6 માઇનસ છે. ગણતરી થશે તો -x તેનો જવાબ મળશે. તો આપને દાખલા નંબર પહેલો જે છે રકમ પહેલી એનો ઉકેલ મળશે 15 - x - 2x નો વર્ગ. બીજી રકમ છે x વત્તા 7y એનો ગુણાકાર કરવાનો છે 7x - y સાથે. તો ઉકેલ મેળવીએ આપણે બંનેનો ગુણાકાર કરીએ. તો કે અહીં પ્રથમ પદનો ગુણાકાર કૌંસ સાથે થશે તો તે મૂક્યું વત્તાના વત્તા 7y નો ગુણાકાર આ કૌંસ સાથે થશે. તો કે તે કૌંસ આપણે મૂકેલું છે. ગુણાકાર કરી નાખીએ આપણે.
કે 7x નો વર્ગ થશે માઇનસ xy થશે વત્તા 7 ગુણ્યા 7 49 xy તો કે xy માઇનસ 7 ના 7 y 2 વખત છે તો કે y ની 2 ઘાત. અહીં પણ અહીં ચલ સરખા છે તેની ગણતરી કરશું આપણે તો કે 49 માંથી આપણે એક વખત xy નીકળશે તો તે 48 થઈ જશે તો આપણે ઉકેલ મળશે 7x નો વર્ગ વત્તા 48xy ઓછા 7y નો વર્ગ. રકમ 3 છે a નો વર્ગ વત્તા b અને a વત્તા b નો વર્ગ બંનેનો ગુણાકાર કરવાનો છે તો ઉકેલ મેળવીએ આપણે. તો કે a નો વર્ગ છે તેનો ગુણાકાર પ્રથમ પદ સાથે થશે તો કે a નો વર્ગ કૌંસમાં a વત્તા b નો વર્ગ વત્તા b નો ગુણાકાર પણ આખા કૌંસ સાથે થશે તો કે b કૌંસમાં a વત્તા b નો વર્ગ ગુણાકાર કરીએ તો કે a ની 3 ઘાત વત્તા a નો વર્ગ b નો વર્ગ વત્તા ab વત્તા b ની 3 ઘાત. રકમ 4 છે p નો વર્ગ ઓછા q નો વર્ગ તેનો ગુણાકાર કરવાનો છે 2p વત્તા q સાથે ઉકેલ મેળવીએ આપણે. તો ભાઈ p નો વર્ગ છે એનો ગુણાકાર આ પદ સાથે થશે કૌંસ સાથે અને માઇનસ q નો વર્ગ છે તેનો પણ ગુણાકાર આ પદ સાથે થશે. ગણતરી કરીએ તો કે ભાઈ p 3 વખત થશે 2 ના 2 તો કે 2p ની 3 ઘાત વત્તા p સ્ક્વેર q માઇનસ ના માઇનસ 2p અને q સ્ક્વેર માઇનસ q છે 3 વખત છે તો કે q ની 3 ઘાત એ પ્રકારે આપણે ઉકેલ મળશે. દાખલા નંબર 3 સાદું રૂપ આપો. પહેલી રકમ છે x નો વર્ગ માઇનસ 5 કૌંસમાં x વત્તા 5 વત્તા 25 એટલે કે અહીં બંને કૌંસનો ગુણાકાર થશે. ઉકેલ મેળવીએ આપણે તો કે ભાઈ બંને કૌંસનો ગુણાકાર કરીશું તો કે x નો વર્ગનો ગુણાકાર આ કૌંસ સાથે થશે પછી -5 નો ગુણાકાર આ કૌંસ સાથે થશે. ગણતરી કરીએ તો કે x છે 3 વખત આવશે x ની 3 ઘાત વત્તા 5x નો વર્ગ માઇનસ 5x ઓછા 25 વત્તા 25 ઓછા 25 અને વત્તા 25 એ બંને દૂર થઈ જશે એક પ્લસ છે એક માઇનસ છે તો શૂન્ય થઈ જશે તો આપણે ઉકેલ મળશે x ની 3 ઘાત વત્તા 5x નો વર્ગ ઓછા 5x. બીજી રકમ છે a નો વર્ગ વત્તા 5 કૌંસમાં b ની 3 ઘાત વત્તા 3 વત્તા 5 બંને કૌંસનો ગુણાકાર થશે ઉકેલ મેળવીએ આપણે તો કે a નો વર્ગ છે તેનો ગુણાકાર થશે આ કૌંસ સાથે વત્તા 5 નો ગુણાકાર પણ આ કૌંસ સાથે થશે. ગુણાકાર કરીએ આપણે તો કે a નો વર્ગ b ની 3 ઘાત વત્તા 3a નો વર્ગ વત્તા 5b નો 3 ઘાત વત્તા 15 વત્તા 5 અહીં 15 ને 5 નો સરવાળો કરીએ તો 20 થઈ જશે તો આપણે ઉકેલ મળશે a નો વર્ગ b ની 3 ઘાત વત્તા 3a નો વર્ગ વત્તા 5b ની 3 ઘાત વત્તા 20. રકમ 3 છે t વત્તા a સ્ક્વેર અને t સ્ક્વેર માઇનસ s બંનેનો ગુણાકાર કરવાનો છે તો કે ભાઈ t નો ગુણાકાર આ કૌંસ સાથે થશે વત્તા a સ્ક્વેર નો ગુણાકાર પણ કૌંસ સાથે થશે. તો ગણતરી કરીએ તો કે t છે 3 વખત તો t ની 3 ઘાત માઇનસ st વત્તા a સ્ક્વેર t સ્ક્વેર માઇનસ s ની 3 ઘાત. ચોથી રકમ જે છે એમાં a વત્તા b અને c માઇનસ d એ બંને વચ્ચે ગુણાકાર થશે વત્તા a માઇનસ b અને c વત્તા d એ બંને વચ્ચે ગુણાકાર થશે વત્તા 2ac વત્તા 2bd એને વચ્ચે ગુણાકાર થશે. તો સાદુરૂપ મેળવીએ ઉકેલ મેળવીએ તો કે ગુણાકાર કરવાનો છે આપણે તો કે ભાઈ a નો ગુણાકાર જે છે એ cd સાથે થશે b નો ગુણાકાર જે છે એ પણ cd સાથે થશે એ આ પ્રથમ પદનો ગુણાકાર આ પદ સાથે b માઇનસ b નો ગુણાકાર આ પદ સાથે થશે. અહીં 2ac વત્તા 2bd થઈ જશે. હવે ગણતરી કરી નાખીએ તો કે ac માઇનસ ad વત્તા bc માઇનસ bd વત્તા ac વત્તા ad માઇનસ bc માઇનસ bd વત્તા 2ac વત્તા 2bd ચલને બરાબર ગોઠવીએ જે છે તેવા સરખા ચલને તો કે ac વત્તા 2ac માઇનસ ad વત્તા ad વત્તા bc માઇનસ 2bd વત્તા 2bd તો કે અહીં ac જે છે કુલ 4 વખત છે તો 4ac ad જે છે એક વખત માઇનસ ને પ્લસ થઈ ગયા તો શૂન્ય થઈ જશે અહીં પણ bc જે છે પ્લસ માઇનસ છે તો શૂન્ય થઈ જશે અહીં 2 વખત માઇનસ છે ને વત્તા 2 છે તો કે બંને શૂન્ય થઈ જશે ગણતરી થઈને તો આપણે ઉકેલ જે મળશે એ મળશે 4ac. પાંચમી રકમ છે x વત્તા y 2x વત્તા y એનો ગુણાકાર કરવાનો છે વત્તા x વત્તા 2y અને x ઓછા y એનો ગુણાકાર કરવાનો છે. ઉકેલ મેળવીએ આપણે તો કે ભાઈ ગુણાકાર કરીએ આપણે બંને પદોનો તો કે x નો ગુણાકાર આ પદ સાથે થશે અને વત્તા y નો ગુણાકાર પણ આ પદ સાથે થશે વત્તાના વત્તા x નો ગુણાકાર જે છે આ પદ સાથે
2y નો ગુણાકાર પણ આ પદ સાથે થશે. ગણતરી કરીએ તો કે ભાઈ x ને અહીં 2x છે તો કે 2x નો વર્ગ વત્તા xy વત્તા 2xy વત્તા y નો વર્ગ વત્તા x નો વર્ગ ઓછા xy વત્તા 2xy ઓછા y નો વર્ગ 2y નો વર્ગ. હવે જેના ચલ સરખા છે તેને ક્રમમાં ગોઠવીએ તો અહીં થઈ જશે 2x નો વર્ગ વત્તા x નો વર્ગ વત્તા xy ઓછા xy વત્તા 2xy વત્તા 2xy વત્તા y નો વર્ગ ઓછા 2y નો વર્ગ. અહીં ચલ સરખા છે તો કે 2 ને 1 એટલે કે 3x નો વર્ગ. અહીં xy પ્લસ અને માઇનસ તો શૂન્ય થઈ જશે તે. પણ અહીં 2xy જે છે અને 2xy જે છે એટલે કે 4xy થઈ ગયા તો પ્લસ 4xy અને અહીં y નો વર્ગમાંથી માઇનસ 2y નો વર્ગ બાદ કરીએ તો માઇનસ y નો વર્ગ. તો ઉકેલ મળે છે આપને 3x નો વર્ગ વત્તા 4xy ઓછા y નો વર્ગ. દાખલા નંબર 6 છે x વત્તા y એનો ગુણાકાર આપણે આ બહુપદી સાથે કરવાનો છે. તો ગુણાકાર કરીએ આપણે તો કે ભાઈ ગુણાકાર કરશું તો x નો ગુણાકાર આ બહુપદી સાથે થશે વત્તા y એનો ગુણાકાર પણ આ બહુપદી સાથે થશે. ગણતરી કરીએ આપણે તો કે x 3 વખત તો કે x ની 3 ઘાત ઓછા x નો વર્ગ y વત્તા xy વર્ગ વત્તા x વર્ગ y ઓછા xy નો વર્ગ વત્તા y ની 3 ઘાત. જેના ચાલ સરખા છે તેને ક્રમમાં ગોઠવીએ તો બરાબર x ની 3 ઘાત માઇનસ x નો વર્ગ y વત્તા x નો વર્ગ y વત્તા xy નો વર્ગ ઓછા xy નો વર્ગ વત્તા y ની 3 ઘાત. અહીં એક વખત માઇનસ પ્લસ તો એ શૂન્ય થઈ જશે. અહીં પણ પ્લસ અને માઇનસ તો શૂન્ય થઈ જશે. તો વધશે શું તો કે x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત આપને ઉકેલ મળશે. દાખલા નંબર 7 છે 1.5x માઇનસ 4y નો આ બહુપદી સાથે ગુણાકાર કરવાનો છે માઇનસ 4.5x વત્તા 12y. ગણતરી કરીએ આપણે તો કે 1.5x નો ગુણાકાર જે છે આ બહુપદી સાથે થશે માઇનસ 4y નો ગુણાકાર પણ બહુપદી સાથે થશે ઓછા 4.5x વત્તા 12y. ગણતરી કરશું આપણે 1.5x ગુણ્યા 1.5x તો કે 2.25x નો વર્ગ વત્તા 6xy વત્તા 4.5x ઓછા 6xy ઓછા 16y નો વર્ગ ઓછા 12y ઓછા 4.5x વત્તા 12y. હવે ક્રમમાં ગોઠવી નાખીએ જે ચલ જે પ્રકારે છે તે પ્રકારે તો 2.25x નો વર્ગ વત્તા 6xy માઇનસ 6xy વત્તા 4.5x માઇનસ 4.5x ઓછા 16y નો વર્ગ ઓછા 12y નો વર્ગ 12y વત્તા 12y. તો અહીં આપણે જોશું આપણે તો કે xy વાળા બે પદ જે છે એક પ્લસ છે ને એક માઇનસ છે તો તેની ગણતરી શૂન્ય થઈ જશે. એવી જ રીતે x વાળું જે પદ છે એક પ્લસ છે ને એક માઇનસ છે તે પણ શૂન્ય થઈ જશે. y વાળા પદમાં પણ એક પ્લસ છે ને એક માઇનસ છે તે પણ શૂન્ય થઈ જશે. તો આપને જે ઉકેલ મળશે તે મળશે 2.25x નો વર્ગ માઇનસ 16y નો વર્ગ. રકમ 8 છે a વત્તા b વત્તા c અને a વત્તા b ઓછા c એનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર કરીએ તો પ્રથમ પદનો આ કૌંસ સાથે ગુણાકાર વત્તા b આ પદ સાથે ગુણાકાર વત્તા c આ કૌંસ સાથે ગુણાકાર કરીએ તો કે a નો વર્ગ વત્તા ab ઓછા ac વત્તા ab વત્તા b નો વર્ગ ઓછા bc વત્તા ac વત્તા bc ઓછા c નો વર્ગ. ગણતરી આપણે કરીએ એને તો જે ક્રમ જેનો સરખો છે તેને બાજુમાં લખીએ તો કે a નો વર્ગ વત્તા ab વત્તા ab માઇનસ ac વત્તા ac વત્તા b નો વર્ગ માઇનસ bc વત્તા bc વત્તા c નો વર્ગ. અહીં ab બે વખત છે તો કે 2ab અહીં માઇનસ પ્લસ તો કે શૂન્ય થઈ ગયા અહીં પણ માઇનસ પ્લસ તો શૂન્ય થઈ ગયા. તો આપણે જે ઉકેલ મળશે તે મળશે a નો વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ વત્તા c વર્ગ. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઇક કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે. આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું. વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.